करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगत माता यस्य चित्तात् समुत्थिता वेदानाम उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે હવાથી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ। સૂત્ર છે આપણું માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘશ્ચાભ્યાસસ્ય। શાન ધાતુ જોઈ રહ્યા છીએ। નિર્દેશ કરવું ઉભયપદી ધાતુ છે। બે લકાર જોઈ ગયા। લોટ લકાર જોવાનો છે। લોટ લકાર પ્રત્યયો પરસ્મય પદના પ્રત્યયો। જગદીશ। સૌ પ્રથમ પરસ્મય પદના ઔપદેશિક અવસ્થામાં પ્રત્યય જોઈએ તો ચિપ્તસ્થી ચિપ્તસ્થ મિપવસ્મસ। લોટ લકાર પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય છે। મૂળ અવસ્થામાં ચિપ। ચિપમાં પ હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું। થશે લોપ દશનમ લોપ। તેમાં સ્થાને એરુહ સૂત્રથી તીનો ઉ થઈ જશે, તું થઈ જશે। અને વિકલ્પ જોઈએ તો સુહ્યો સાતંગ અન્ય તરશ્યામ થી સાત રૂપ બનશે। એટલે પ્રથમ પુરુષ એક વચનમાં તું અને સાત બે રૂપ પ્રત્યયો બનશે। ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિવચન, મધ્યમ પુરુષ દ્વિવચન અને મધ્યમ પુરુષ બહુવચનમાં ક્રમશઃ તસ થસ અને થ પ્રત્યય છે। તો તેમાં લોટો લિંગવત પ્રમાણે તસ થસ સમીપામ તાન તમ તામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ કરીશું, થસના સ્થાને તમનો આદેશ કરીશું અને થના સ્થાને તનો આદેશ કરીશું। એટલે ક્રમશઃ તામ, તમ અને તવ એ રીતે પ્રત્યયો બનશે। પ્રથમ પુરુષ બહુવચનમાં જે પ્રત્યય છે જેમાં જો અંત સૂત્રથી અંત આદેશ કરીશું, જેમાં રહેલો ઈ તમા ઉમેરતા અંતિ થશે અને એરુહ સૂત્રથી ઉ થતા અંતુ રૂપ બનશે। ત્યારબાદ મધ્યમ પુરુષ એક વચનમાં સિપ પ્રત્યય છે। સિપમાં પ હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ થશે। થશે લોપ દશનમ લોપ અને શૈર્ય પિચ્છથી હી નો આદેશ કરીશું। અનદંતંગમાં થશે અને અદંતંગમાં અતો હે સૂત્રથી હીનો લોપ થઈ જશે અને સૂર્યો સાતાંગ આશિષ્ય અન્ય તરશ્યામ તે વિકલ્પે તેને સાત રૂપ પ્રત્યય પણ બનશે। ત્યારબાદ ઉત્તમ પુરુષ એક વચનમાં મિપ પ્રત્યય છે। મિપમાં પ હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું। થશે લોપ અદશનમ લોપ અને મેરની સૂત્રથી મીના સ્થાને ની નો આદેશ કરીશું અને લોટ લકાર છે તો ઉત્તમ પુરુષમાં આડું સમસ્યા પીછા સૂત્રથી આઠનો આગમ કરીશું। આઠમાં ટ હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ થઈ જશે અને આદ્યંતવ ટકીતવ પ્રમાણે તે પ્રકારનો આગમ હોવાથી તેને આદિમાં બેસાડીશું। તો આની પ્રત્યય બનશે અને લોટ લકાર ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન માં વસ અને મત પ્રત્યય છે। બંનેમાં નિત્યમ જીતથી કલંસનો લોપ કરી દઈશું એટલે વ અને મ પ્રત્યય રહેશે અને આડું સમસ્યા પીછા સૂત્રથી બંનેમાં આઠનો આગમ કરીશું। હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ થઈ જશે એટલે આ વ અને આ મ પ્રત્યય બનશે। આ રીતે લોટ લકાર પરસ્મય પદ ના પ્રત્યય જોઈએ તો પ્રથમ પુરુષમાં તું વિકલ્પે તાત તામ અંતુ, મધ્યમ પુરુષમાં નહીં તમ તવ અને ઉત્તમ પુરુષમાં આની આવ આમ પ્રત્યયો બનશે। બરાબર છે। તો લોટ લકાર પરસ્મય પદ પ્રત્યયો તું તાત તામ અંતુ નહીં તાત તમ તપ આની આવ આમ। પ્રક્રિયા તરફ આવીએ।
ધાતુ છે શાન, અનુનાસિક, સ્વરિત, જ્યોત્સના. હા સર, શાન ધાતુ છે, એમાં અનુનાસિક હોવાથી ઉપદેશ અનુનાસિક થી સંજ્ઞા દસ્ય લોપ દર્શનમ લોપ એટલે શાન. માન બદ્ધ દાન સાનભ્ય દીર્ઘાસ્ય અભ્યાસ સૂત્રથી સન પ્રત્યે લાગશે. સનમાં નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. સંયંગો સૂત્રથી દ્વિત્વ થશે એટલે શાન શાન સ. હલાદી શેષથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ એટલે શા શાન સ. રસ્વ સૂત્રથી સ શાન સ. સંયત સૂત્રથી અકારનો એકાર થશે એટલે સી શાન સ. માન બદ્ધ દાન સાનભ્ય દીર્ઘાસ્ત સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ થશે એટલે સી શાન સ. નષ્ટ પદાર્થથી જલી સૂત્રથી નો અનુસ્વાર થશે એટલે સી શાન સ. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. સની લસક્વ તદ્ધિતેથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. સમા રહેલો અને વિકરણ પ્રત્યેનો અતો ગુણેથી પરરૂપ એકરૂપ થશે. પ્રત્યય સ્થિતિ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. એરુ સૂત્રથી ઈનો ઉ થશે એટલે તું. અને તુયો સાતંગ અન્ય શિષ્ય તરસ્યામ સૂત્રથી તાત થશે એટલે સહ શિષ્યાન સતુ અને વિકલ્પે સહ શિષ્યાંશ તાત. ત હોવાને કારણે જલામ જશો અંતેથી શિષ્યાંશ તાત અને વા અવસાનેથી શિષ્યાંશ તાત. સહ શિશાંશુ બરાબર. તે નિર્દેશ કરો. લોટ છે, લોટ લકાર આજ્ઞાર્થ. શિશાંશ સતુ, શિશાંશ સતાત, શિશાંશ સદાત, શિશાંશ સતાત. ઓકે, દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે શાન, અનુનાસિક, સ્વરિત. કર્માભાઈ. ઉપદેશે અજનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક અનોલોપ તસ્ય લોપ અદર્શનમ લોપ. માનબદ્ધ દાન સાનવ્યો દીર્ઘચ્ચ અભ્યાસસ્ય એ સૂત્રથી સન પ્રત્યય અને હલંત્યમ સૂત્રથી નાનોલોપ તસ્ય લોપ અદર્શનમ લોપ. સંયંગો એ સૂત્રથી ધાતુનું દ્વિત્વ શાન શાન પરમાશ. હલાદિ શેષ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા એક હલનો લોપ એટલે શાસાંશ. રસ્વ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા અકારનો લોપ એટલે શશાન અને સંયત સૂત્રથી હસ્વ ઇકારનો આદેશ એટલે શિશાન. અને માનબદ્ધ દાન સાનવ્યો દીર્ઘાચ્ચ અભ્યાસસ્ય એ સૂત્રથી હસ્વ ઇકારનો દીર્ઘ ઇકાર એટલે શિશાંશ. નચ અપદાંતસ્ય જરી સૂત્રથી નાનો અનુસ્વાર એટલે શિશાંશ અને કર્તરી શબ્દ. હલંત્યમ સૂત્રથી પનો લોપ ને લસક્વ તદ્ધિતિ સૂત્રથી સનો લોપ થતા અ. સમા રહેલો અ અને વિગ્રહ પ્રત્યેનો અ અતો ગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ થતા શિશાંશ. મૂળ પ્રત્યય છે તસ. લોટો લંગવત તસ તસ્ત મીપામ તન તન તામહ એ સૂત્રથી તસનું તામ એટલે જોડતા શિશાંશતામ. તૌ શિશાંશતામ તે બે નિર્દેશ કરો. તૌ શિશાંસતામ બરાબર છે. બહુવચન, પ્રથમ પુરુષ બહુવચન. ધાતુ છે શાન, અનુનાસિક, સ્વરિત. નંદની. હા સર, ઉપદેશે અજનુનાસિક ઇતિ શાન અને માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘાસ્ય અભ્યાસ સૂત્રથી સન પ્રત્યય. સન્માન નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું માટે સ. અને સંયંગો સૂત્રથી દ્વિત્વ કરીશું માટે શાન શાન સ. હલાદી શેષથી એક હલનો લોપ કરીશું માટે શા શાન સ.
અને રસ્વ સૂત્રથી અકાર કરીશું માટે શ શાન સ અને સન્યતઃ સૂત્રથી અકારનો ઈકાર કરીશું માટે શી શાન સ અને માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘાસ્ય અભ્યાસસ્ય સૂત્રથી રસ્વનો દીર્ઘ કરીશું માટે શી શાન સ ન હોવાને કારણે નશ્ય પદાર્થસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર કરીશું માટે શી શાંસ અને વિકરણ પ્રત્યય છે શપ શપમાં પનિહલંત્યમ સૂત્રથી અને શનિલ શકવતથી સંજ્ઞા કરીશું માટે વિકરણમાં રહેલો અ અને સમાં રહેલો અને અતો ગુણેથી પરરૂપ એકરૂપ કરીશું મૂળ પ્રત્યય છે જી જીમાં જોંતર સૂત્રથી અંત કરીશું અને એરુ સૂત્રથી અંતુ કરીશું માટે શીશાન સંતુ અને ન હોવાને કારણે નષ્ટ પદાંત જલી સૂત્રથી અનુસ્વાર કરીશું અને અનુસ્વારસ્ય યઈ પર સવર્ણે સૂત્રથી અંતુ કરીશું માટે શીશા સંતુ તે શીશા સંતુ તે બધા નિર્દેશ કરો તે સીસામ સંતુ સીસા સંતુ નહીં પણ સીસામ સંતુ મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે શાન અનુનાસિક સ્વરિત અલગ છે હા સર ઉપદેશ્ય અચરણાસિકથી અનુનાસિકાની સંજ્ઞા થશે એટલે શાન અને માન બદ્ધ દાન શાનભ્ય દીર્ઘાશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય સન્માન અને હલંત્યમથી સંજ્ઞા થશે એટલે સ અને સંયંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે શાન શાન અને પરમાં સ હલાદી શેષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા હલનો લોપ એટલે શહા શાશાન અને પરમાં સ અને રસ્વ સૂત્રથી હલ અકારનો લોપ એટલે શશાન અને પરમાં સ સન્યતઃ સૂત્રથી રસ્વ ઇકાર થશે પૂર્વાભ્યાસમાં એટલે શિશાન અને સ માન બદ્ધ દાન શાનભ્ય દીર્ઘાશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી દીર્ઘ ઈ થશે એટલે શિશાન અને પરમાં સ અને નશ્ય પદાંતસ્ય દ્વય સૂત્રથી નાનો અનુસ્વાર થશે એટલે શિશાન સ કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં પનિ હલંત્યમથી અને શનિ લશ્યક પદ્ધતિથી સંજ્ઞા થશે અને મૂળ પ્રત્યય છે સિપ સિપમાં પનિ હલંત્યમથી સંજ્ઞા થશે અને શેહર્ય પિચ્ચ સૂત્રથી સીના સ્થાને હીનો આદેશ થશે અને તુહ્ય તાતંગ આશિષ્ય અને તરસ્યાન સૂત્રથી વિકલ્પે તાતનો આદેશ અતો હે સૂત્રથી હીનો લોપ થશે એટલે નથી તાત પ્રત્યય બનશે એટલે તે શિશાંશ અને તે શિશાંશ તાત વિકલ્પ ના ત્વમ શિશાંશ તાત તું નિર્દેશ કર ત હોવાના કારણે આવસાને લાગશે જલામ જશો અંતે શીશાન સતાત દ્વિવચન મધ્યમ પુરુષ દ્વિવચન ધાતુ છે શાન અનુનાસિક સ્વરિત ખેતર હા સર ઉપદેશી અનુનાસિક ઈકરણ કરશું એટલે શાન માન બદ્ધ દાન શાન દીર્ઘાચ અભ્યાસથી શાન નાની હલંત્યથી ઈકરણ કરશું સંયંગોથી ધાતુમાં દ્વિત્વ કરશું શાન શાન પરમશ હસ્વથી આનો અકાર કરશું હલાદી શેષથી પૂર્વ અભ્યાસમાં ખાલનો લોપ કરીશું એટલે શા શાન શ પછી હસ્વથી સ શાન સ પૂર્વ અભ્યાસમાં સ શાન સ સન્યતઃથી અકારનો ઈકાર કરીશું પૂર્વ અભ્યાસમાં એટલે સી શાન પરમશ માન બદ્ધ દાન શાન જો દીર્ઘાચ અભ્યાસથી હસ્વનો દીર્ઘાઈ કરીશું સી શાન પરમશ નશ્ચ પદાંતસ્ય જલીથી નાનો અનુસ્વાર કરીશું સી શાન સ કર્તરી સપ પરની હલંત્યમથી ઈકરણ કરશું શનિ લશ્ય પદ્ધતિથી ઈકરણ કરશું રહ્યો અદંત અંગનો અને વિકરણનો અતો ગુણથી પદરૂપ એકરૂપ કરીશું શ્રી શાંત
મૂળ પ્રત્યય છે આપણો થસ, દ્વિવચન થસ. તસ્મીપાન તાંતમ તામાંથી તમનો આદેશ કરીશું. તિચાન સ તમ યુવામ શિશાંશતમ. તમે બે નિર્દેશ કરો. બહુવચનમાં મ કાઢી દઈએ તો થઈ જાય. ખાતું છે સા ન અનુનાસિક સ્વરિત ખતી. જોરથી જોરથી અવાજ નહીં આવતો. અવાજ આવતો નહીં. હવે આવ્યો. ઉપદેશ્ય અનુનાસિક થી અનુલોપ થશે એટલે શાન. પછી માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘસ્ય અભ્યાસ છે એ સૂત્રથી સન થશે. હલંત્યમ સૂત્રથી નાની સંજ્ઞા થશે એટલે સ રહેશે. સંન્યંગો સૂત્રથી સાન સાન થશે. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા નાનો લોપ થશે એટલે સા સાન સ. પછી રસ્વ સૂત્રથી આકારનો લોપ થતા સાન સ. પછી સંન્યતઃ સૂત્રથી રસ્વઈનો આદેશ થતા સી સાન સ. અને માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘ છે અભ્યાસ છે એ સૂત્રથી દીર્ઘઈનો થશે એટલે સી સાન સ. પછી કર્તરી નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી અનુસ્વારનો ન થશે. ન નો અનુસ્વાર થઈ જશે એટલે સિસાન સ. પછી પ્રત્યય છે ત થ. વિકરણ લગાવવાનો. વિકરણ લગાવવાનો. કર્તરી સ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસક તદ્ધિતેથી સંજ્ઞા થશે. અ રહેશે અને પછી અકહ સવર્ણ નહીં. શું થશે? તો ગુણે. આ તો ગુણેથી પરરૂપ એક થતા સર થશે. પછી થનો તસ્તસ્તમી પામ તાન તમ તામ લાગશે ને એમથી ત થઈ જશે. થનો યુવામ સિસાન સત. યુયમ. અરે હા યુયમ સિસાન સત. તમે બધા નિર્દેશ કરો. ઉત્તમ પુરુષ એક વચન. ખાતું છે સા ન અનુનાસિક સ્વરિત. રવિન્દ્ર. હા, શાનમાં ઉપદેશ્ય અજનાસિક ઇત્કન થશે. શાન માનબદ્ધ દાન શાન ભ્ય દીર્ઘાશ્ચ અભ્યાસસ્યથી સન લાગશે. હલંત્યમથી નનિત્કરણ થશે. શાન સ થશે. સંન્યંગોથી દીતો થશે. શાન શાન સ થશે. હલાદી શેષ હતી એક હલનો લોપ થશે એટલે સા શાન સ થશે. હસ્વ સૂત્રથી સશાન સ થશે. સંન્યતથી શિશાન સ થશે. માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘાશ્ચ અભ્યાસસ્યથી શિશાન સ થશે. નશ્ચ પદાંતસ્ય જલિથી નાનો અનુસ્વાર થઈ જશે. કર્તરી સપ લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઇત્કરણ થશે. શનિ લસક તદ્ધિતેથી ઇત્કરણ થશે. વિક્રમાણ સ માં રહેલો એટલે અતોગુણથી પરરૂપ એક રૂપ થઈ જશે એટલે શિશાન સ થશે. ને ઉત્તમ પુરુષનો એક વચનનો પ્રત્યય છે મીપ.
મીપમાં પની હલંત્યમ સૂત્રથી ઈત્કરણ થશે અને મેરની ની થશે. અડુતમસ્ય પિત્ત છે. આડુતમસ્ય પીઠથી 8 નો આગમ થશે અને પ્રત્યય બનશે શીશાન સાની. માં અ અને અહમ અક સવર્ણ દીર્ઘ. અકસ્વર્ણ દીર્ઘ ઈશાન સા સાની. અહમ શીશાન સાની. નિર્દેશ કરું. હું નિર્દેશ કરું છું. કરું છું નહીં પણ કરું. ઉદ્ગાર દ્વિવચન પરત ધાતુ છે. સા ન અનુનાસિક સ્વર. હા સર સાન ઉપદેશે અનુનાસિક ઈથી ઈત સંજ્ઞા થશે એટલે સાન રહેશે અને એમાં માનબદ્ધ સાન દાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસથી સનનો આદેશ થશે. એમાં નાની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે અને પાછળ સાન છે પ્રત્યય એટલે સંયંગોથી તીર્થ થશે. તાન સાન અને પરમ સ રહેશે. હલાદી શેષથી નનો લોપ થશે એટલે સા સાન અને પરમ સ. હસ્વથી દીર્ઘ સ છે એનો હસ્વ સ થશે એટલે સસાન સ. એના પછી સંયતા સૂત્રથી હસ્વ ઈ થશે એટલે સસાનની જગ્યાએ શીશાનસ થશે. માન બદ્ધ દાન સાનભ્ય દીર્ઘ અભ્યાસથી શ્રી દીર્ઘ થશે શીશાનસ થશે. નશ્ય પદાંતસ્ય જલી એ સૂત્રથી નાનો અનુસ્વાર થશે એટલે શીશાંશ. હવે કર્તરી સપ લાગશે એની પણ હલંતમ સૂત્રથી અને શનિ લસક સૂત્રથી ઈત્સના થશે શીશાંશ એની અંદર રહેલો અ અને કર્તરી સપનો પરરૂપ એકરૂપ થશે એટલે અંગ ને વિક્રમ પ્રતિબંધ એક થતા શીશાંશ. મૂળ પ્રત્યય છે મધ્યમ પુરુષ ઉત્તમ પુરુષ દ્વિવચનનો વસ. વમાં નિત્યમ ગીતથી સનો લોપ થશે એટલે વ રહેશે અને આડું તમસ્ય પિચ્ચથી 8 નો આગમ થશે. એમાં ટની હલંતમ સૂત્રથી થતા આ રહેશે એટલે આ વ. હવે શીશાંશ અને આવ શીશાંશ આવ આવમ શીશાંશ આવ અહીંયા અ છે અને એટલે પાછળ અમે આ બે છે. નિર્દેશ હા કરીએ તો પરરૂપ એકરૂપ થશે કે સર? નિર્દેશ કરીએ ઉદ્ગાર યાની આવા શીશાંશ તો કોઈની પાસે આજ્ઞા લેવી. હા અમે બે નિર્દેશ કરીએ એવું થશે ને સર? તો અહીંયા ક સવર્ણ દીર્ઘ લાગશે. અ આ સમા રહેલો અ અને પ્રત્યયનો આ. અંતિમ સવર્ણ દીર્ઘ બરાબર. અંતિમ છે જગદીશ ધાતુ છે સા ન અનુનાસિક સ્વરિત. જગદીશ હા સર અવાજ આવે છે? શાન ધાતુ સ્વરિત ઈજ સંજ્ઞક કર્તા અભિપ્રાય ક્રિયાફલે ઉભયપદી છે. અહીંયા પરસ્મય પદના રૂપ બનાવીએ. શાનમાં નમાં રહેલ અનુનાસિક હોવાથી ઉપદેશે અનુનાસિક અનુનાસિક કરણ કરીશું. તચ લોપ તદર્શનમ લોપ એટલે શાન. પછી માનબદ દાન શાન બે દીર્ઘાક્ષ અભ્યાસ સૂત્રથી સન પ્રત્યય લગાવીશું. સન્માન હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ થઈ જશે. તચ લોપ દર્શનમ લોપ. ત્યારબાદ પરમાસન પ્રત્યય છે તો સંન્યાંગો સૂત્રથી એકાશ ધાતુને દ્વિત્વ કરીશું એટલે સાન સાન સ. અને કલાદી છે સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ પ્રથમ હલને બાદ રાખી બાકીના હલનો લોપ કરીશું એટલે સા સાન સ. છસ્વ સૂત્રથી અભ્યાસમાં
હસ્વ થઈ જશે, દીર્ઘનો હસ્વ થઈ જશે એટલે શશાંશ. અને સંયતઃ સૂત્રથી અભ્યાસમાં હસ્વ ઈ નો આદેશ કરીશું એટલે શીતાંશ. અને માન બદ દાન શાન બે દીર્ઘાશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી દીર્ઘ ઈ નો આદેશ કરીશું પૂર્વાભ્યાસમાં એટલે શીતાંશ. નશ્ચ પદાંતસ્ય જડી સૂત્રથી અપદાંત એવા નકારનો અનુસ્વાર કરીશું એટલે શીતાંશ. કર્તરી શબ્દ સૂત્રથી શબ્દ વિકરણ પ્રત્યય લગાવીશું. શબ્દમાં પ હલન છે તો હલંત્યમ સૂત્રથી અને શનું લશકવત અધિતે સૂત્રથી કરણ કરીશું. તસ્ય લોપ દશનમ લોપ. સમા રહેલ અ અને વિકરણ પ્રત્યયમાં વધેલો અ અતો ગુણે પર એક રૂપ કરીશું એટલે અંગ બનશે શીશાંશ. ત્યારબાદ ઉત્તમ પુરુષ બહુવચનમાં પ્રત્યય છે મસ. મસમાં નિત્યમ ગીતાથી સનો લોપ થઈ જશે અને આડુત્તમસ્ય પિચ્છ સૂત્રથી આઠનો આગમ કરીશું. આઠમાં ટ હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ થઈ જશે અને ટીત પ્રકારનું આગમ છે તો આદ્યંતવ ટકીતવ સૂત્ર પ્રમાણે અને આદિમાં મૂકીશું એટલે આમાં પ્રત્યય બનશે. અહીંયા ત અંગમાં સમા રહેલ અ અને પરમાં પ્રત્યયમાં અ છે તો અકસ્તવર્ણની દીર્ઘથી દીર્ઘ કરીશું તો વયમ શીતાંશામ. અમે બધા નિર્દેશ કરીએ. બરાબર છે. તો પરસ્મય પદ ધાતુ સિદ્ધ થઈ ગયો. યાદ કરી લઈએ. પ્રથમ પુરુષ એક વચન સહ શીશાંસતુ વિકલ્પે શીશાંસતાत्. દ્વિવચન તૌ શીશાંસતામ. બહુવચન તે શીશાંસन्तु. મધ્યમ પુરુષ એક વચન ત્વમ શીશાંસ વિકલ્પે શીશાંસતાत्. દ્વિવચન યુવામ શીશાંસતમ. બહુવચન यूयम શીશાંસત. તમ પુરુષ એક વચન અહમ શીશાંસાની. દ્વિવચન આવામ શીશાંસાવ. બહુવચન વયમ શીશાંસામ. જક્ષી ભરવાડ છે હાજરમાં? જી જી સાહેબ. બહુ બીજી રહો છો? હા, હમણાં બધું ચાલે છે ને પ્રવેશનું. એ તો હમણાં ચાલે પણ આપણે મળીએ કેટલા સમય થયો દર્શન થયા? યાદ છે કઈ? હેલો સર. મુલાકાત થઈ કેટલો સમય થયો? ખાસો સમય થઈ ગયો, 1 મહિનો જેવું થઈ ગયું સાહેબ. ત્યાં સુધી એડમિશન ચાલુ હતું? આખું વેકેશન ચાલ્યું સાહેબ. નમો લક્ષ્મી યોજના ચાલે રહી ને તારે સરકારશ્રીની. તો ઘણા બધાને એડમિશન આપી દીધું લાગે છે. ઓકે, જય જગદીશ. હા સર. વચ્ચે વચ્ચે. હા જગદીશ બોલો સર. હા, પ્રથમ પુરુષમાં સહ શીતાંસતુ વિકલ્પે શીતાંસતાत्. દ્વિવચન શીતાંસતામ તે શીતાંસन्तु. મધ્યમ પુરુષમાં ત્વમ શીતાંસ વિકલ્પે શીતાંસતાत्. દ્વિવચનમાં યુવામ શીતાંસતમ. યુયમ શીતાંસત. ઉત્તમ પુરુષમાં અહમ શીતાંસાની. આવામ શીતાંસાવ. વયમ શીતાંસામ. જ્યોત્સના. ખાસ સર. શીશાંસन्तु વિકલ્પે શીશાંસતાत्. તૌ શીશાંસતામ તે શીશાંસन्तु. ત્વમ શીશાંસ વિકલ્પે શીશાંસતાत्. યુવામ શીશાંસતમ. यूयम શીશાંસત. અહમ શીશાંસાની. આવામ શીશાંસાવ. વયમ શીશાંસામ. કર્માભાઈ. શઃ શીશાંસતુ શીશાંસતાत्. તૌ શીશાંસતામ તે શીશાંસન્તો.
त्वं शिशांश शिशांशतात् युवां शिशांशतं यूयं शिशांशत अहं शिशांशामि आवां शिशांशाव वयं शिशांशाम। नंदनी हाँ सर। सः शिशांसतु विकल्पे शिशांसतात् तौ शिशांसताम् ते शिशांसन्तु त्वं शिशांस विकल्पे शिशांसतात् युवां शिशांसतं यूयं शिशांसत अहं शिशांसानि आवां शिशांसाव અને વયમ शिशांसाम। पायल हाँ। सः शिशांसतु विकल्पे शिशांसतात् तौ शिशांसतां ते शिशांसन्तु त्वं शिशांसतात् और युवां शिशांसतं यूयं शिशांसत अहं शिशांसानि आवां शिशांसाव वयं शिशांसाम। बाजूમાં પલક हाँ सर। सः शिशांसतु विकल्पे शिशांसतात् तौ शिशांसतां ते शिशांसन्तु त्वं शिशांस विकल्पे शिशांसतात् युवां शिशांसतं यूयं शिशांसत अहं शिशांसानि आवां शिशांसाव અને વયમ શિશાંસામ। હેતલ हाँ सर। सः शिशांसतु तौ शिशांसतां ते शिशांसन्तु त्वं शिशांस विकल्पे शिशांसतात् युवां शिशांसतं यूयं शिशांसत अहं शिशांसानि आवां शिशांसाव वयं शिशांसाम। હતી હતી हाँ शीघ्रं सः शिशांसतु सः शिशांसतात् तौ शिशांसतां ते शिशांसन्तु त्वं शिशांसतात् युवां शिशांसतं यूयं शिशांसत अहं शिशांसानि आवां शिशांसाव वयं शिशांसाम। રવિન્દ્ર हाँ। सः शिशांसतु विकल्पे शिशांसतात् तौ शिशांसतां ते शिशांसन्तु त्वं शिशांस विकल्पे शिशांसतात् युवां शिशांसतं यूयं शिशांसत अहं शिशांसानि आवां शिशांसाव वयं शिशांसाम। ભરત हाँ सर। सः शिशांसतु विकल्पे शिशांसतात् तौ शिशांसतां ते शिशांसन्तु त्वं शिशांस विकल्पे शिशांसतात् युवां शिशांसतं यूयं शिशांसत अहं शिशांसानि आवां शिशांसाव वयं शिशांसाम। જક્ષી જક્ષી ભરવાડ જક્ષી हाँ जी सर। સ્ક્રીન ઉપર દેખાય છે રૂપો? हाँ रूपो देखाय છે સર મને। હા તો બોલો। शिशांसतात् शिशांसतां शिशांसतु शिशांसतात् शिशांसतु शिशांसः शिशांसतात् शिशांसतं शिशांसन्तु शिशांसतां शिशांसतें शिशांसतुम् आत्मनेपद शिशांसस्व। જક્ષી हाँ जी પેલા તો આપણે આત્મનેપદ તરફ જવાનું નહીં, નથી। માત્ર અહીંયા જ 8, 2, 3 શિશાંસતાत् પહેલા શિશાંસતુ વિકલ્પે શિશાંસતાत् પછી શિશાંસતામ અને શિશાંસन्तु પરસ્મય પદ જ આપણે લીધા છે, આત્મનેપદ હવે લઈશું। जी सर जी सर। બોલો હવે। शिशांसतात् पहला थी शिशांसतात् शिशांसतां शिशांसन्तु शिशांसतात् शिशांसतु
શિશાંશ શિશાંશતાત શિશાંશતમ શિશાંશતાત શિશાંશતાત શિશાંશતામ સ્ક્રીન ઉપર દેખાય છે? હા, એટલે હું જે બોલ્યો ને શિશાંશ સતાત એટલા સુધી દેખાય નીચે. શિશાંશ સતાત હવે એ દેખાય? બધા હવે દેખાયું સર. શિશાંશની શિશાંશસાવ શિશાંશસામ. ફરી બોલો તો આ અહીંયા શું છે? મેં અંડરલાઈન કરી. હા, એ શિશાંશની ફરી જુઓ તો હજી. શિશાંશની હજી જુઓ, ધીમેથી જુઓ. એક મિનિટ સર. તમારી સ્ક્રીન મોટી થશે. હા, કઈ કરું છું. શું લખ્યું છે જુઓ હવે અહીંયા. સ્ક્રીન મેં હાઇલાઇટ કર્યું, વાદળી કલર દેખાય છે. હા શું હા દેખાય છે? સર. શું દેખાય છે? મોબાઈલ થી ઝૂમ કરો એટલે બરાબર દેખાય જેનું હશે તો. મોબાઈલમાં પોળું કરશો એટલે ઝૂમ દેખાશે. કરશો ને તો હા, બે હાથથી આમ ફોલો કરશો ને તો દેખાશે. દેખાયું? શિશાંશંતિ. ના, હજી જુઓ. મેં અંડરલાઈન દેખાય છે? મેં વાદળી કલર દેખાય છે? એ હું મારી સ્ક્રીન આમ પોળી કરું ને એટલે એ સાઈડમાં જતું રહે છે, તકલીફ એ થાય. સાઈડ માંથી આવશે પણ તમારી બાજુ ખસેડશો એટલે. તો આવી જાય. શું એ શબ્દ એટલે એમાં સાહેબ એ જ છે ને શબ્દ તો? હું સર મોટું કરું છું, મારા તરફથી મોટું કરું છું. હવે જુઓ શું દેખાય છે? શિશાંશની. હજી જુઓ. શિશાંશની. બરોબર છે સર. એક એક વર્ણ વાંચો. પછી શિશાંશની. સ છે કે સા છે? એ નથી, કાનો માત્ર નથી દેખાતો મને. સા હોય તો શિશાંશાની. એક મિનિટ. શિશાંશાની છે. હા, શિશાંશાની હવે દેખાયું. ઓકે સર. શિશાંશાની શિશાંશાવ શિશાંશામ. શિશાંશા વ આખો છે અને શિશાંશામ મ આખો છે. જી સર, બરાબર છે. બરાબર અભ્યાસ કરાયો આજે. શીખવું છે ખરું સંસ્કૃત? પહેલા તો શીખવું છે ને સર? શીખવું છે. હા સર. પણ નિયમિત રહેવું પડે તો તેજ આવશે, બાકી તેજ જતું રહેશે. આંખોનું પણ જતું રહે છે. બરાબર જી છે. સર. હા, જો જી. શીખવું હોય તો. ના, શીખવા જેવું છે ને શીખવું જ છે સર. બરાબર છે. હા હા સર. શીખવું હોય તો રેગ્યુલર આવવું પડશે, બાકી એમ કહેવાથી થતું નથી. હા. ઓકે, આવી જઈએ આત્માને હા સર. પદમાં. આત્માને પદમાં. સર, હા, આ તો ગીત સૂત્ર એકવાર સમજવું હતું. આ તો ગીત આવવા દે એટલે હું યાદ કરાવીશ. બરાબર. ઓકે સર. છેલ્લે સમય મળે એટલે કરીએ. હા, છેલ્લે જોયું. કારણ કે મારે સમજાવવું પડશે ડાઉટ તારો જે છે તે. હા. હેતલ. આત્માને પદના પ્રત્યયો લોટ લકાર. હા સર. આત્માની પદના પ્રત્યયો લોટ લકારની અંદર મૂળ પ્રત્યય છે તો આતામ જ થાસ આથામ ધ્વમ ઈટ વહી મહિયન. તની અંદર આપણે બધાની અંદર સર્વપ્રથમ લોટો લંગવટ લગાડશું. તમની અંદર તીત આત્માને પદાનામ તેરેથી તે કરીશું. એ પછી આમે તહથી એનો આમ કરીશું તો પ્રત્યય બનશે તામ. દ્વિવચનની અંદર આતામ પ્રત્યય છે. આતામની અંદર આતો ગીતથી આની જગ્યાએ ઈ કરીશું એટલે ઈયાતામ. લોપો વેરવલીથી એનો લોપ કરીશું તો પ્રત્યય બનશે
ઈતામ. બહુવચન ની અંદર જ છે. જની અંદર તિત આત્મનેપદા નામ. અરે જોંતર થી અંત કરીશું. પછી તિત આત્મનેપદા નામ. તેરે થી અંતે કરીશું. અને ફરીથી આમે તહથી એનો આમ કરીશું તો અંતામ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચન ની અંદર મૂળ પ્રત્યય છે થાસ. થાસ ની અંદર થાસ થી સીધો સે આદેશ કરીશું. અને એ પછી સવાભ્યામ વામોથી એનો વ કરીશું એટલે સ્વ બનશે પ્રત્યય. દ્વિવચન ની અંદર આથામ છે. આથામ ની અંદર આતો ગીતથી આની જગ્યાએ ઈય કરીશું એટલે ઈયાથામ અને લોપો વેરવલીથી એનો લોપ કરીશું. પેલા ભૂલ થઈ છે ને. હા તિતાત્મને પદા નામ તેરેથી ઈથે કરીશું. અને પછી ફરીથી પાછું આમે તહથી ઈથામ પ્રત્યય બનશે. બહુવચન ની અંદર ધ્વમ પ્રત્યય છે. ધ્વમ ની અંદર થી આત્મને પદા નામ તેરેથી દ્વે કરીશું. પછી ફરી પાછું આમે તહથી ધ્વમ કરીશું. ઉત્તમ પુરુષ એક વચન ની અંદર સવાભ્યામ વામો. સવાભ્યામ વામોથી ધ્વમ કરીશું. Sorry. હું હમણાં જોતી હતી ત્યારે મને ભૂલ થતી હતી ને અત્યારે ભૂલ થઈ ગઈ. એક વચન ની અંદર પ્રત્યય છે આપણો મૂળ ઈદ. ઈદ ની અંદર હલંત્યમ થી તને ઈદકરણ કરશું. પછી તિતાત્મને પદા નામ તેરેથી એ કરીશું અને એ તો અઈ થી અઈ કરીશું આપણે. પછી વહી છે. વહી ની અંદર તિતાત્મને પદા નામ તેરેથી વહે થશે. અને પછી એ તો અહીંથી વહી થશે. અને આડું તમસ્ય પિચ્છ થી આટનું આગમ કરીશું એટલે આ વહી પ્રત્યય બનશે. મહી ની અંદર અંગની હલંત્યમ થી ઉત્કરણ કરશું. એ પછી તિત આત્મને પદા નામ તેરેથી મહે થશે. અને પછી એ તો અહીંથી મહી થશે. અને આડું તમસ્ય પિત્ત થી આત્મનું આગમ કરીશું એટલે આ મહી આમ પ્રત્યય બનશે. તામ ઇતામ અંતામ સ્વ ઇથામ ધ્વમ અઈ આ વહઈ આ મહઈ. એટલે ઈટ અને મહ્યંગમાં હલંત્યમની જરૂર નહીં પડે. સીધું ટીત આત્માને પદા નામ ટેરે. ઓકે શરૂઆતનો સાહેબ આપણે એ રીતે શીખ્યા હતા ને એટલે એ જ યાદ રહી ગયા. એટલે હલંત્યમ કાઢી નાખજો. પછી ઓકે ઉત્તમ પુરુષ એક વચનમાં ટીત આત્માને પદા નામ ટેરે કર્યા પછી એ થઈ જાય છે. અને એ પછી અમે તો આડું તમસ્ય પિત્ત ઉત્તમ હા આડું તમસ્ય પિત્ત થી પછી એ તો અહીંથી ફરી પાછું અહીં કરીએ છીએ એટલે અને પછી આટસ્યથી પાટસ્યથી પરરૂપ એકરૂપ થઈ જશે. પરરૂપ એકરૂપ કરે છે આપણે. થઈ રહે છે. ઓકે હું જરા બતાવી દઉં છું સૂત્રો અને પ્રત્યયો. લોટ લકાર આત્માને પદ. બરાબર છે. લોટ લકાર તો આતામ જ થાસ આતામ દમ ઇટ વહી મહ્યમ. તિતાત્મને પદા નામ ટેરે તે થાય અને આમે તહથી તામ થઈ જશે. આ તામમાં તિતાત્મને પદા નામ. અચ્છા અહીંયા જગદીશ તારું આ તો ગીત. હા સૂત્ર નંબર છે આ તો ગીત 7-2-81. શું હતું આમાં જગદીશ? સમજાવો ને સર આ સૂત્ર. દેખાય છે સૂત્ર? હા દેખાય છે સર. પાયલ હા સર. કે છે આ સૂત્ર? સર ગીત લકારોમાં દંત હોય તો ત્યાં ના સ્થાને ઈ નો આદેશ કરવો એવું જ કે છે ને. સાર્વધાતુ અનુવૃત્તિ છે. અતમાં તો ટપરકરણ છે. અચ્છા આતઃ ષષ્ઠી એક વચન છે પણ કોનું છે? આતનું. બરાબર છે. આત્મા જે ત છે એ તપરકરણ છે. તત્કાલ તપરઃ તત્કાલ એટલે આ રહે છે.
શું કે છે કે જ્યાં જ્યાં આત્મને પદના પ્રત્યયો છે, આત્મને પદની ઓળખ શું? આત્મને પદની ઓળખ શું? અનુદાત ગીત આત્મનેપદમ. અનુદાત ગીત આત્મને પદમ. અહીંયા ગીત કેવી રીતે આવ્યું? ગીત છે અંગની ઈત સંજ્ઞા કરો એટલે ગીત. અને અનુદાત ગીત, અનુદાત ગીત આત્માને પદમ એટલે અનુદાત હોય તો આત્મનેપદના પ્રત્યયો બને. એ પદ નિર્ણય એટલે શું આપણે ધાતુ નિર્ણય થાય છે. પદ નિર્ણય. બરાબર છે. અચ્છા, હા. તો આત્મનેપદી ધાતુ અને સાથે ગીત અંગની સંજ્ઞા થાય તે yani ગીત લકાર. અહીંયા જે છે લોટ લકાર ટીપ છે, અહીંયા લોટ લકાર ટીપ છે, પણ આત્મને પદના પ્રત્યયોમાં જ્યાં જ્યાં આ હોય છે, આ તો ગીત, ત્યાં ત્યાં ઈય નો આદેશ થાય છે. આની જગ્યાએ નીચે સજાવીશું આપણે કાશિકામાં. આ સૂત્ર સમજાવ્યું નથી, તમને દેખાશે. બરાબર છે. કાશિકા સેજ જોઈ લઈએ. આકારસ્ય, આકારનો, કાશિકા દેખાશે તમને. આકારસ્ય, આકારનો, ગીતવય વસ્ય, ગીદવયવસ્ય એવું લખ્યું છે. બરાબર છે. અકારાંતાત અંગાત ઉત્તરસ્ય સાર્વધાતુકસ્યૈવ ઇતિ અયમ આદેશો ભવતિ. આ આદેશ ક્યાં થાય છે એની વાત કરી છે. બરાબર, જ્યાં જ્યાં આ હોય છે આત્માને પદના પ્રત્યયો ત્યાં ત્યાં. પછી દ્રષ્ટાંત પછી આગળ જવાની જરૂર નથી. પછી આ જાણીએ છીએ સાર્વધાતુક પિત્ત, એની જરૂર નથી, અપિત્તની વાત છે. અહીંયા નીચે છે અનુદાત ગીત આત્માને પદમ 1, 3, 12. આત્માને પદ ક્યારેક એની વાત કરી છે. આપણા માટે આટલું જ મહત્વનું છે, એક જ વાક્ય છે. પછી તપરકરણનું સૂત્ર નથી આપ્યું. બરાબર છે. ટૂંકમાં એટલું જ ધ્યાન રાખવાનું છે કે આત્માને પદના પ્રત્યયોમાં જ્યાં જ્યાં આ આવશે ત્યાં ત્યાં આ તો ગીતથી ઈયતામ થઈ જશે. બરાબર છે. એટલે કે ઈયનો આદેશ થઈ જશે. આટલી જ વાત છે. બરાબર છે. હા સર, એટલે હું પણ પેલા પાયલબેને કહ્યું ને એમ જ સમજતો હતો કે ગીત લકાર હોય તો ત્યાં એ રીતે થશે, પણ પછી જોયું તો જે લોટ લકાર છે, તીત લકાર છે, તો એમાં પણ આ લાગુ પડે છે, એટલે પ્રશ્ન થયો. પણ સર લોટો લંગવાથી લોટ લકારમાં તો લોંગ લકારના લોંગ લકારની અનુસર છે ને? અનુસાર છે. હા, ઓકે. એટલે આ ગીતના જેવા જ તો તારે પ્રત્યય. એટલે તો ગીત તારે પદ. એ પણ આ છે, એટલા માટે ગીત કહ્યું છે ને, ગીત હવે એટલા માટે ગીત છે. એટલે એને પણ આમ તીત છે છતાં પણ ગીત વસ માનવાનું, બરાબર ને? હા, એટલા માટે આપણે ઓકે. ક્રમ જે છે એ ત્રીજો રાખ્યો છે. આમ ગીતવત એ સૂચના છે, સૂચન છે. તો 9 પ્રત્યયોને આમ લાગુ પડી શકે છે. ગીતવત, લોટો, લંગવત. હા. લોટો, લંગવત એ સૂચના, પણ પછી જ્યાં જ્યાં સૂત્ર બદલાય છે ત્યાં ત્યાં આપણે નવું કરીએ છીએ. ઓકે. તો તામ, પિતામ, અંતામ, સ્વ, ઇથામ, ધ્વમ, ઐ, આવહૈ, આ મહૈ. સાથે સાથે બંનેની કમ્પેરેટિવ કરવાની. પરસ્મય પદ અને આત્માને પદ, જે તે લકાર. જેમ કે વર્તમાને લઠ પરસ્મય પદ, આત્માને પદ. લંગ લકાર પરસ્મય પદ, આત્માને પદ. લોટ લકાર પરસ્મય પદ, આત્માને પદ. અને એ જ રીતે વિધિલિંગ પરસ્મય પદ અને આત્માને પદ. બરાબર, એટલે વધારે ખ્યાલ તમને આવશે. ઓકે.
પણ સર આ તો લટ લકારમાં પણ લાગે છે એટલે આપણે આત્મનિપદ રાખીએ તો વધારે સારું રહે નહીં? હા. કેમ કે લોટ લકાર તો આપણે લોટો લંગવત કરીએ પણ લટ લકારમાં પછી હા એમાં પણ લાગે છે. લટમાં લાગે છે એટલા એટલે માટે આત્મનિપદ. તે જ લકારમાં લાગે છે એટલા માટે જ મને પ્રશ્ન થયો કે શું કહેવા માંગે છે. ટૂંકમાં તો સર કઈ રીતે અર્થ લેવાનો રહેશે ટૂંકમાં એકવાર ફરીથી કોણ? આતો ગીત આત્મનેપદના પ્રત્યયોમાં જ્યાં આ છે ત્યાં ઈયનો આદેશ થાય છે. શોર્ટકટ તો પછી ગીતનો અર્થ છે જ આત્મનિપદ કરવાનું. આત્મનેપદ. અંગની જ સંજ્ઞા થાય ને એટલે આત્મનિપદ એમ કરવું. બરાબર. હમ. સ્પષ્ટ. અચ્છા, એથી વિશેષ થોડા આગળ જઈએ તો ટીપ છે મૂળ પ્રત્યય અને ત પ્રત્યય છે. એના ચાર ટીપના 4 અને તના 4 અને લકાર પ્રમાણે. પ્રહલાદ આજે છે નહીં તો એને સરસ કરેલું છે. એટલે જે રીતે આપણે આપણા મગજથી આપણા મનથી કેવી રીતે એને યાદ રાખવું, કેવી રીતે યાદ રહેશે એ આપણે નક્કી કરવાનું. પોતપોતાની રીત જુદી જુદી છે. બરાબર છે? તો ઝડપથી પૂરું કરીએ એટલે એક કામ આપણું ઓછું થાય. પ્રક્રિયા તરફ સીધા આવી જઈએ. હાઠું છે સાન અનુનાસિક સ્વરિત. જગદીશ. હા, ઉપદેશે અર્થ અનુનાસિક એથી તેનું ઈત્કરણ કરીશું એટલે તાન માનબદ્ધ દાન શાન બે દીર્ઘાક્ષર અભ્યાસ હશે સૂત્રથી સન પ્રત્યય લગાવીશું. સન્માન હલન છે તો હલનચમ સૂત્ર તેનું ઈત્કરણ કરીએ. પછી લોપા દશનમ લોપ. પરમાત્મા પ્રત્યય છે તો સંયંગો સૂત્રથી એકાદ ધાતુને દ્વિત્વ કરીશું એટલે શાન શાન. કલાદી તે સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહે પ્રથમ અને બાદ કરી બાકીના લોપ કરીશું એટલે સાત આઠ. અશ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં હસ્વ કરીએ તો શશાંક. સંન્યતા સૂત્રથી પૂર્વ અભ્યાસમાં અકાનસ્તાને ઈકારનો આદેશ કરીએ તો સિદ્ધાંત. માન બદે દાન શાન બે દીર્ઘાક્ષર અભ્યાસ હશે સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ ઈકારનો આદેશ કરીએ તો સિદ્ધાંત. નષ્ટ પદાંત જલી સૂત્રથી અપદાન દકારનો અનુસ્વાર કરીએ તો સિદ્ધાંત. કર્તરી શબ્દ સૂત્રથી શબ્દ વિક્રમ પ્રત્યય લગાવીશું. શબ્દમાં પણ હલન છે તો હલનચમ સૂત્રથી અને શનું લશકવા તદ્ધિતીય સૂત્ર તેનું વિસ્તરણ કરીએ. દશનમ લોપ. સમા રહેલ અ અને વિકરણ પ્રત્યયમાં રહેલો અ તો અતો ગુણે પરરૂપ એક રૂપ કરીશું એટલે સિદ્ધાંત. લોટ લકાર આત્મને પદ પ્રથમ પુરુષ એક વચનમાં મૂળ પ્રત્યય છે ત સમા ચિત આત્મને પદાના પેરું સૂત્રથી તેરે સૂત્રથી તમા રહેલ તીને એત્વ કરીશું એટલે તે અને આમે તહ સૂત્રથી એનો એત્વનો આમ કરીશું એટલે તામ અંગ અને પ્રત્યય જોડતા ચિતાંત તામ સહ સિદ્ધાંત તે નિર્દેશ કરો. દ્વિવચનમાં આવી જઈએ. જ્યોત્સના ધાતુ છે શાન અનુનાસિક સ્વરિત. શાન ધાતુ છે એમાં અનુનાસિક હોવાથી ઉદ્દેશ્ય અનુનાસિક થી સંજ્ઞા થશે. તસ્ય લોપ દશનમ લોપ એટલે શાન. માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘાસ્ત અભ્યાસ સૂત્રથી સન પ્રત્યય લાગશે. સન્માન ની હલનચલ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દશનમ લોપ. સંયંગો સૂત્રથી દ્વિત્વ થશે એટલે શાન શાન સ. પલાદી શેષથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ એટલે શા શાન સ. રસ્વ સૂત્રથી સ શાન સ. સંયત સૂત્રથી અકારનો ઈકાર થશે એટલે સી શાન સ. માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘાસ્ત અભ્યાસ સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ થશે એટલે સી શાન સ. નષ્ટ પદાંતસ્ય જલી સૂત્રથી ન નો અનુસ્વાર થશે એટલે સી શાન સ. કર્તરી શબ્દ પરની હલનચમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દશનમ લોપ. સની લસક તદ્ધિતેથી સંજ્ઞા તસ્ય લોપ દશનમ લોપ. શિશાન સમાં રહેલો અને વિકરણ પ્રત્યયનો અતો ગુણેથી પરિરૂપ એકરૂપ થશે. પ્રત્યય છે આતામ. આતો ગીતા સૂત્રથી ઈયતામ. લોપો વેર્વંદથી યનો લોપ એટલે ઈતામ.
ઈતાત્મની પદાનામ તેરે સૂત્રથી ઈતે થશે અને આમે તો સૂત્રથી ઈતામ થશે. પદાંત અંગ છે અને પરમાઈ હોવાથી આદગુણ સૂત્રથી ઈનો એ થશે એટલે સહ તૌ શિશાન છે તામ તે બે નિર્દેશ કરો. બહુવચન કર્માવાય ધાતુ છે શાન અનુનાસિક સ્વરિત. ઉપદેશે અચ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક અનલોપ તસ્ય લોપ અદર્શનમ લોપ માનબદ્ધ દાન સાનવ્ય દીર્ઘાચ અભ્યાસસ્ય સન પ્રત્યય અને હલંત્યમ સૂત્રથી નાનો લોપ તસ્ય લોપ અદર્શનમ લોપ સંન્યાંગો સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે શાન સ્થાન પરમાસ્વ હલાદિ શેષ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા એક હલનો લોપ એટલે શાસાંશ રસ્વ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા આકારનો લોપ એટલે શશાંશ સન્યતઃ સૂત્રથી પૂર્વાભ્યાસમાં હસ્વી વિકારનો આદેશ એટલે શીશાંશ અને માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘાચ અભ્યાસસ્ય હસ્વ વિકારનો દીર્ઘ ઈકાર એટલે શીશાંશ નચ અપદાંતસ્ય જલી સૂત્રથી નાનો અનુસ્વાર એટલે શીશાંશ અને કર્તરી સ લસકવ તદ્ધિતિ એ સૂત્રથી સનો લોપ હલંત્યમ સૂત્રથી સનો લોપ લસકવ તદ્ધિતિ એ સૂત્રથી સનો લોપ થતા અ સમા રહેલો અ અને વિગ્રહ પ્રત્યેનો અ તો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ થતા શીશાંશ મૂળ પ્રત્યય જંત સૂત્રથી અંત ટીતાત્મને પદાનામ ટેરે એ સૂત્રથી અંતે આમિતઃ એ સૂત્રથી ફરી અંતામ. હવે અ હોવાને કારણે અતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ એકવાર થઈ જશે. નચ અપદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર અને અનુસ્વારસ્ય ઐ પર સવર્ણ એ સૂત્રથી ફરીવાર અનુસ્વારનો નકાર એટલે શીશાન સંતામ તે શીશાન સંતામ તે બધા નિર્દેશ કરો. બરાબર. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે શાન અનુનાસિક સ્વરિત. વિના હા સર, શાન ધાતુ છે એમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક ઇતિ સંજ્ઞા થશે એટલે શાન માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્થાભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે. સન્માં નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ એટલે સ રહેશે. સન પ્રત્યય પરમ હોવાને કારણે સંન્યંગો સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે શાન શાન અને સ. હલાદિ શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે ન નો લોપ થતા શા શાન અને સ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ આદેશ થશે એટલે શ શાન અને સ. સંન્યતઃ સૂત્રથી અભ્યાસમાં અકારના સ્થાને રસ્વ ઈકારનો આદેશ થશે એટલે શી શાન અને સ. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્થાભ્યાસસ્ય સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારના સ્થાને દીર્ઘ ઈકારનો આદેશ થશે એટલે શી શાન અને સ. નશ્ચા પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થશે એટલે શીશાન સ. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શ અને લશકવ તદ્વિધિ સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ એટલે અ રહેશે. સમા પણ અ છે અને પાછળ વિકરણ પ્રત્યયનું અતોગુણી સૂત્રથી પરરૂપ એક આદેશ થશે એટલે શીશાન સ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે અને સવાભ્યામ વામો સૂત્રથી સકાર પછી એકાર છે તો એનું વ આદેશ થતા સ્વ પ્રત્યય બનશે અને જોડી દેતા બની જશે શીશાન સસ્વ. ત્વમ શીશાન સસ્વ તું નિર્દેશ કર. આવી જઈએ દ્વિવચન. નંદની ધાતુ છે શાન અનુનાસિક સ્વરિત. ઉપદેશે અજનુનાસિક સ્થિતકરણ કરશું માટે શાન અને માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘાસ્ય અભ્યાસ સૂત્રથી સન પ્રત્યય લગાવીશું. સન્માં નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને સંન્યંગો સૂત્રથી દ્વિત્વ કરીશું માટે શાન શાન સ. હલાદી શેષ સૂત્રથી એક હલનો લોપ કરીશું માટે શા શા ન સ અને
રસ્વ સૂત્રથી અકાર કરીશું. માટે શ, શા, ન, સ અને સન્યતઃ સૂત્રથી અકારનો ઈકાર કરીશું. માટે શી, શા, ન, સ અને માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘાસ્ય અભ્યાસસ્ય સૂત્રથી રસ્વનો દીર્ઘ કરીશું. માટે શી, શા, ન, સ ન હોવાને કારણે નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી અનુસ્વાર કરીશું. માટે શી, શાંસ અને વિકરણ પ્રત્યય છે શપમાં પનિહલંત્યમ સૂત્રથી અને શનિલ તદ્ધેથી ઈત સંજ્ઞા કરીશું. માટે વિકરમાં રહેલો અ અને સમા રહેલો અને અતો ગુણેથી પરરૂપ એકરૂપ કરીશું. પ્રત્યય છે આથામ. આથામમાં આતો ગીત સૂત્રથી આની જગ્યાએ ઈયથામ કરીશું. અને લોકો યોરવલી સૂત્રથી યનો લોપ કરીશું. માટે ઈથામ. અને તીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈથે કરીશું. અને આમેત સૂત્રથી ઈથામ કરીશું. અને 8 ગુણથી ઈનો એ કરીશું. એથામ. માટે શીશા સેથામ. યુયમ યુઆમ શીશાન સેથામ. તમે 2 નિર્દેશ કરો. બહુવચનમાં આવી જઈએ. હેતલ. હા સર. ઉપદેશે અનુનાસિક ઈતકરણ કરશું એટલે શાન. માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘાશ્ચ અભ્યાસથી શન નમ હલંતમથી ઈતકરણ કરશું. સંન્યંગોથી ધાતુનું દ્વિત્વ કરશું. શાન શાન પરમશ હલાદિશેષ પૂર્વ અભ્યાસમાં એક હલને છોડીને બીજા હલનો લોપ કરીશું એટલે શા શાન પરમશ. હસ્વથી આકારનો અકાર સ શાન પરમશ. સન્યતઃથી અકારનો ઈકાર કરીશું પૂર્વ અભ્યાસમાં એટલે સી શાન પરમશ. માન બદ્ધ દાન શાનભ્ય દીર્ઘાશ્ચ અભ્યાસથી અશ્વયનો દીર્ઘ ઈ કરીશું એટલે સી શાન પરમશ. નશ્ચ પદાંતસ્ય જલીથી નનો અનુસ્વાર કરીશું સી શાન શ. વિકરણ કર્તરી શપ અને હલંત્યમથી અને શનિ લસક પદ્ધતિથી ઈતકરણ કરશું. રહેશે અતો ગુણથી સનો અ અને વિકરણનો અતો ગુણથી પરરૂપ એકરૂપ કરીશું એટલે શીશાંશ. પ્રત્યય છે આપણો ધ્વમ. ધ્વમ તિતાત્મને પદાનામ તેથી દ્વે કરીશું અને સવાભ્યામ વામવથી નહીં સવાભ્યામ વામવથી ધ્વમ કરીશું. યુયમ યુયમ શીશાંસધ્વમ. તમે બધા નિર્દેશ કરો. આવી જઈએ ઉત્તમ પુરુષ એક વચન પલક. ધાતુ છે શાન અનુનાસિક સ્વરિત. નહીં પલક પાછી. હા સર. ઉપદેશ્ય અનુનાસિકથી અનુનાસિક અનિત સંજ્ઞા થશે એટલે શાન અને માન બદ્ધ દાન શાનભ્યો દીર્ઘાશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય સન્માન અની હલંત્યમથી ઈત સંજ્ઞા થશે. સંન્યંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે શાન શાન અને પરમાસ હલાદી શેષ સૂત્રથી નનો લોપ થશે એટલે શાશાન અને પરમાસ. અને રસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા રસ અકારનો લોપ થશે એટલે શશાન અને પરમાસ. સન્યતઃ સૂત્રથી રસ્વ થશે એટલે શીશાન અને પરમાસ. માન બદ્ધ દાન શાનભ્યો દીર્ઘાશ્ચ અભ્યાસ સૂત્રથી રસ્વ એનો દીર્ઘ થશે એટલે શીશાન અને પરમાસ. નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસાર થશે એટલે શીશાંસ. કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમથી સંજ્ઞા અને શનિ લસક પદ્ધતિથી સંજ્ઞા થશે. અતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ થશે. ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય છે. ઈટમાં ટીટ આત્માની પદાનામ ટેરે સૂત્રથી ઈટ આખાનું વિત્વ થશે એટલે એ અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે. આ અને એ તો અય સૂત્રથી અય થશે અને આટસ્ચ સૂત્રથી પરરૂપ એકરૂપ થશે એટલે અય. અને વૃદ્ધિ રેચી સૂત્રથી વૃદ્ધિ એકાદેશ થશે એટલે શિશાંશય.
અહમ શીશાંસય હું નિર્દેશ કરું. પાયલ બંને લઈ લઈએ. ધાતુ છે સા ન અનુનાસિક સ્વરિત. હા સર. અનુનાસિક અને ઉપદેશ અનુનાસિક દીર્ઘ સંજ્ઞા થશે એટલે શાન. માન બદ્ધદાન શાનભ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે. સંજ્ઞાગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કાર્ય થશે એટલે શાન શાન અને પરમા સ નનિહલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા નનો લોપ થશે અને રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થતા શ્વશાન અને પરમા સ. સંન્યત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકારનો આદેશ થશે એટલે શિશાન અને પરમાસ. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી અભ્યાસમાં અદીર્ઘ ઇકારનો આદેશ થતા શિશાન અને પરમાસ. નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થશે એટલે શિશાન સ. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. શનિ લશક પદ્ધતિ સૂત્રથી જ સંજ્ઞા. અતો ગુણેથી પરરૂપે કૃત થશે એટલે શિશાન સ. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી અને મહ્યંગ પ્રત્યય છે. ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ્યંગ પ્રત્યય છે. મહ્યંગમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. ફરી બેટા મહ્યંગમાં ના ના નહીં થાય. પિતાત્મને પદાનામ પિતાત્મને પદાનામ તેરે સૂત્ર હા પિતાત્મને પદાનામ તેરે સૂત્રથી બંનેમાં વહીમાં ઈની ટી સંજ્ઞાથી યત્વ થશે એટલે વહે અને મહ્યંગમાં ઈયંગની ટી સંજ્ઞાથી યત્વ થશે એટલે મહે. પછી આડુત્તમસ્ય પિક્ચ સૂત્રથી આઠનો આગમ થશે એટલે આ વહે અને આ મહે. પછી એ તો અય સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થતા આ વહય અને આ મહી પ્રત્યય બનશે. અદંતંગ છે અને પરમા સવર્ણ સૂત્રથી દીર્ઘ આદેશ થતા શિશાંસા વહય આવામ શિશાંસા વહય અને વયમ શિશાંસા મહય. અમે બે નિર્દેશ કરીએ. અમે બધા નિર્દેશ કરીએ. બરાબર છે. આવામ શિશાંસા વહય વયમ શિશાંસા મહય. જગદીશ હા સર. રૂપો હા શિશાંસતામ સહ શિશાંસતામ. તમે બોલો પછી બોલો ને સર. ના બોલો બોલો હું મારો સમય બચાવી લઉં. દાન આપી દઉં તમને. મેં કીધું તમે બોલો છો એટલે. હમ. સહ શિશાંસતામ તૌ શિશાંસેતામ તે શિશાંસંતામ. મધ્યમ પુરુષમાં સ્વમ શિશાંસસ્વ યુવામ શિશાંસેતામ યુયમ શિશાંસદ્વમ. ઉત્તમ પુરુષમાં અહમ શિશાંસૈ આવામ શિશાંસા વહૈ વયમ શિશાંસા મહૈ. જ્યોત્સના સહ શિશાંસતામ તૌ શિશાંસેતામ તે શિશાંસંતામ સ્વમ શિશાંસસ્વ યુવામ શિશાંસેતામ યુયમ શિશાંસદ્વમ. અહમ શિશાંસૈ આવામ શિશાંસા વહૈ વયમ શિશાંસા મહૈ. કર્માભાઈ શિશાંશતામ તૌ શિશાંશેતામ તે શિશાંસંતામ ત્વમ શિશાંસસ્વ યુવામ શિશાંશેતામ યુયમ શિશાંસદ્વમ. અહમ શિશાંસૈ આવામ શિશાંસા વહૈ વયમ શિશાંસા મહૈ. નંદની હા સર. સહ શિશાંસતામ તૌ શિશાંસેતામ તે શિશાંસંતામ ત્વમ શિશાંસસ્વ યુવામ શિશાંસેતામ યુયમ શિશાંસદ્વમ. અહમ શિશાંસૈ આવામ શિશાંસા વહૈ અને વયમ શિશાંસા મહૈ. પલક શિશાંસતામ તૌ શિશાંસેતામ ત્વમ શિશાંસંતામ ના તે શિશાંસંતામ ત્વમ શિશાંસસ્વ યુવામ શિશાંસેતામ યુયમ શિશાંસદ્વમ. અહમ શિશાંસૈ
આવામ શીશાંસા વહૈ આવામ હા સર આવામ શીશાંસા વહય અને વયમ શીશાંસા વહય સૂત્ર જતું રહ્યું લાગે. પરસ્મય પદીનું ભેગું થઈ જશે. પાયલ હા. આવી ગયું. સહ શીશાંસતામ તૌ શીશાંસેતામ તે શીશાંસંતામ ત્વમ શીશાંસસ્વ યુવામ શીશાંસેતામ यूयम શીશાંસત્વમ અહમ શીશાંસૈ આવામ શીશાંસા વહૈ વયમ શીશાંસા મહી. મીના સહ શિશાંસતામ તૌ શિશાંસેતામ તે શિશાંસંતામ ત્વમ શિશાંસસ્વ યુવામ શિશાંસેતામ यूयम શિશાંસત્વમ અહમ શિશાંસૈ આવામ શિશાંસા વહૈ વયમ શિશાંસા મહૈ. હેતલ हाँ सर सह शिशांसताम तौ शिशांसेताम ते शिशांसन्ताम त्वं शिशांसस्व युवां शिशांसेताम यूयं शिशांसध्वम् अहं शिशांसै आवां शिशांसा वहै वयं शिशांसा महै. હતી હા સહ શિશાંસતામ તૌ શિશાંસેતામ તે શિશાંસંતામ ત્વમ શિશાંસસ્વ યુવામ શિશાંસેતામ यूयम શિશાંસેત્વમ ઈશાંસ અહમ શિશાંસૈ આવામ શિશાંસા વહૈ વયમ શિશાંસા મહૈ. રવિન્દ્ર હા સહ શિશાંસતામ તૌ શિશાંસેતામ તે શિશાંસંતામ ત્વમ શિશાંસસ્વ યુવામ શિશાંસેતામ यूयम શિશાંસધ્વમ અહમ શિશાંસૈ આવામ શિશાંસા વહૈ વયમ શિશાંસા મહૈ. મહઈ. ઓકે સમય ઓવર જાય છે. બરાબર છે કોઈને પ્રશ્ન નહીં? ભાઈ સાહેબ એની દર્શન આપો. ટીના જ્યોત્સના પછી જક્ષી જક્ષી લાઈટ નહીં. છે ઉપર ધાબા ઉપર છું ખુલ્લા. અચ્છા તમારો પ્રતિભાવ શું કહે છે જક્ષી? આ બધા શું કરી રહ્યા છે? કઈ ફેર પડ્યું છે આ બધામાં? જબરજસ્ત સાહેબ, હું તો લેટ પડી ગયો આમાં. પ્રહલાદ મારો મિત્ર છે એને ઘણું બધું આવડી ગયું. ભગવાને દરેકને બધું સરખું જ આપ્યું છે. બધાને એક સરખું સમય આપ્યો છે, એક સરખા અંગો આપ્યો છે, એક સરખી બુદ્ધિ, બધું આપ્યું છે. પણ ક્યાં વાપરવું એ બધા પર પોતપોતાના પર ડિપેન્ડ જાય છે. જોયું આ 2-3 મહિનામાં આટલું બધું આ બધા મોઢે બોલે છે. આ 105મો કલાક છે. કલાક ઘડીએ છે. જબરજસ્ત કહેવાય. અભિનંદન. 1.25 કલાક 1.5 કલાક થઈ જાય છે. એટલે જાતે અનુભૂતિ કરી શકો છો કે આ બધામાં તેજ કેવું ચળકી રહ્યું છે. આપની મહેનત છે સર. હા, મહેનત એટલે હાજરી છે અને પછી બાકી આપોઆપ આવે છે. પાયલ બરાબર છે? જોયું સર. હા જી સર. હા સર. મહત્વની માત્ર 1 કલાક અહીંયા દર્શન કરવાના છે. આ બધા કરે છે એ રીતે, બાકી બધું આવી જાય છે. અચ્છા, જાગ્યા ત્યાંથી સવાર. ઈચ્છા હોય તો અમે કોઈ બળજબરી કરતા નથી. બરાબર છે? સ્વૈચ્છિક છે બધું આ કર્મ. જ્યોત્સના બરાબર છે?
હા સર. જે લોકો આ યુનિવર્સિટી સાથે જોડાયેલા છે 2017 થી બેચ લઈએ, કોઈને યાદ છે કેટલી બેચ ચાલી રહી છે? નંદની તું એમએ પૂરું કર્યું કે નહીં? નંદની? ના સર, હજુ લાસ્ટ યર સર. અચ્છા, લાસ્ટ યર એટલે હજી 2 સેમ બાકી, ત્રીજામાં આવ્યા, બરાબર ને? સરસ, વધારે નસીબદાર, સૌથી વધારે નસીબદાર નંદની છે આમાં. ઓકે, કોઈને પ્રશ્ન નહીં હોય તો આપણે સમાપન કરીએ અને કાલે પાછા 9 વાગે મળીશું. હવે એક જ લકાર રહ્યો છે, પછી વિદાય થઈ જશે કોની? સાનની. ઓકે. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ, કાલે મળીએ. જક્ષી રહે છે ક્યાં તું? હું રાધનપુરમાં રહું છું સર. બરાબર. રાધનપુર વિનય વિદ્યાલય. પ્રહલાદ ક્યારે છે? પ્રહલાદ રહે છે બલોલ, મહેસાણા ડિસ્ટ્રિક્ટમાં. હું પેલા મોઢેરા જ હતો બેનના ગામમાં. બરાબર. શીખવું હોય તો પ્રહલાદ પાસે શીખી લો. પ્રહલાદ બહુ સરસ કામ કરી રહ્યા છે. હા બરાબર સર, પ્રહલાદભાઈ ને અમે સાથે હતા. ઓકે. એક જ જિલ્લામાં લાગ્યા હતા શિક્ષકમાં, ત્યાં જ. હા હા. જે લોકો એ ત્યાં રહી ગયો ને હું પછી. જે લોકો પ્રાથમિક કે પ્રાઇમરી કે સ્કૂલ જે કઈ છે ટૂંકમાં પાયો છે, મારા સુધી આવવામાં તો છેલ્લે અંતે, અને તે બધા નથી આવતા. એ 12 સુધીમાં હોય છે, 12મા ધોરણ સુધીના, એ મારા સુધી એકાદ બે જ પહોંચે છે તમારી પાસેથી. બરાબર હેતલભાઈ? એટલે પાયામાંથી તમે સંસ્કૃતનું કંઈક જ્ઞાન આપશો એક્સ્ટ્રા, જે પુસ્તક થયું નહીં, તો કંઈક મારી સુધી પહોંચે અને કંઈક એમનો ઉદ્ધાર થાય, અને સાથે સાથે આપણો પણ ઉદ્ધાર થાય. બરાબર છે? એટલે દસમામાં ખૂબ આવે છે સર. હા, પાયાનું શિક્ષણ તો તમારે આપવાનું છે, અને એ જ કાચું હશે અને એના જ પરિણામે મારા સુધી નહીં પહોંચતા. વાસ્તવિકતા છે. એટલે આપણા માટે જે ફરજ આપી છે એ ફરજને સારી રીતે નિભાવો, તો જીવનમાં કંઈક સફળતા મળશે. નહીં તો આપણને શું કહેવાય, પાપ અને પુણ્ય છે, એમાંથી આપણે કયું સારું છે એ લેવું હોય તો પછી કાર્ય કરવું પડશે. ઓકે.